પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો છે। અમદાવાદીઓ હેલિકોપ્ટરની મોજ નહીં માણી શકે। અંદાજિત 6 મહિના સુધી હેલિકોપ્ટર જોય રાઇડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે રાતોરાત મોકલી દેવામાં આવ્યું। રિવરફ્રન્ટથી સાયન્સ સિટીની હેલિકોપ્ટર જોય રાઇડ બંધ કરવામાં આવી। અગાઉ સપ્ટેમ્બર માસમાં હેલિકોપ્ટર જોય રાઇડ બંધ કરવામાં આવી હતી। જોય રાઇડના એડવાન્સ બુકિંગ કરનારને રિફંડ આપવામાં આવશે। એરોટ્રોન્સ કંપની દ્વારા દર શનિ રવિ આ જોય રાઇડ ચાલતી હોય છે। અમદાવાદ શહેરમાં વધુ એક રાઈડ હવે બંધ થવાના આરે છે। ફરી એક વધુ અમદાવાદીઓ માટે સારી સુવિધાઓ મળી રહે તે પ્રકારની સુવિધાઓના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થતો નજરે પડી રહ્યો છે। અમદાવાદના જોય રાઇડ જે શરૂ કરવામાં આવી હતી, જે થોડા દિવસ માટે ચાલુ રહે છે અને થોડા દિવસ માટે બંધ થઈ જાય છે। આ સતત આ પ્રકારે વારંવાર આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જ્યારે મેન્ટેનન્સના અભાવના કારણે વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થઈ રહ્યો છે। એટલે કે અમદાવાદીઓ જોય રાઇડની મજા થોડા દિવસ સુધી, અંદાજિત 6 મહિના સુધી નહીં માણી શકે। જો કે મેન્ટેનન્સની કામગીરીના કારણે આ જોય રાઇડ હેલિકોપ્ટર સેવા 6 મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ આ જોય રાઇડ સેવા છે તે બંધ કરવામાં આવી છે। હવે આ રાઇડ ક્યારે શરૂ કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભો થાય છે, કારણ કે એક બાદ એક અત્યાર સુધીમાં સી પ્લેન બંધ થયો, પ્રોજેક્ટ શરૂ થયા અને થોડા જ દિવસોમાં આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો। વધુ એક વખત શરૂઆત કરવાની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ હજી સુધી શરૂઆત નથી થઈ, જ્યાં જોય રાઇડનો પ્રોજેક્ટનો ફિયાસ્કો થતો નજરે પડી રહ્યો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।